સાહેબ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ દ્વારા દસ્તકોનો દુરુપયોગ દુશ્મનાવટનું મુખ્ય કારણ હતું, જે છેવટે પ્લાસીના યુદ્ધમાં પરિણમ્યું. પ્લાસીના યુદ્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ચડિયાતા લશ્કરી દળો સિરાજ ઉદ દૌલાની હારનું કારણ બન્યું. પ્લાસીના યુદ્ધે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઉત્તર અને પૂર્વ ભારતમાં સુષુપ્ત સત્તા બનાવી. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757 ના થયું. પ્લાસીનું યુદ્ધમાં રોબર્ટ ક્લાઇવ માત્ર 3200+ સૈનિક લઈને ગયો હતો. ભાઈ એનું સૈન્ય એટલું કઈ સળિયાતું નહોતું. સિરાજ ઉદ દૌલા એની પાસે ભાઈ 50,000+ સૈન્ય હતું. એટલે કે અહીંયા સૈન્ય સળિયાતું સિરાજભાઈ નું હતું. ભાઈ અહીંયા સૈન્ય ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સળિયાતું નહોતું. એનું સૈન્ય સળિયાતું નહોતું. એ તો આપણા જ ઘરના હતા બધા ગદ્દાર. પક્ષ પલટો કરી નાખ્યો એટલે આ લોકો પાવરફુલ બન્યા. ખોટું છે ભાઈ, આપણા જ ગદ્દાર હતા. બાકી આ 50,000 વાળો હારે કેમ હારે? ઘરના હોય તો પછી બીજાની વાત જ ક્યાં કરવાની રહી. યુદ્ધ મેદાનમાં ચેન્જ કરી નાખ્યું, આટલી બદલું થઈ ગયા અને રોબર્ટ ક્લાઇવ ના પક્ષમાં વહી ગયા. આ બાજુ સામે જતા પોતાના, અને પોતાની સામે કેટલુંક લડો તમે. ભાઈ થાકી ગયો અને એનું શું થયું? પરાજય. પ્લાસીના યુદ્ધે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઉત્તર અને પૂર્વમાં, ના સાહેબ, ઉત્તરની અંદર હજી એને પાવરફુલ નથી બનાવ્યું. નો ડાઉટ પૂર્વની અંદર હજી એ સુષુપ્ત અવસ્થામાં થાય છે, પણ ઉત્તરમાં નહીં. એટલે ત્રીજું બી મિત્ર ખોટું છે. તો રાઈટ આન્સર અહીંયા શું આવે? એ આવે. શું આવે? એ. ફક્ત એક.